17 માર્ચથી 25,000 જેટલા આરોગ્ય કર્મચારી ઉતરશે અચોક્કસ મુદતની હડતાલ પર। પડતર પ્રશ્નોનું છેલ્લા ઘણા સમયથી નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે હડતાલની જાહેરાત કરી છે। ગ્રેડ પે, ટેકનિકલ ગ્રેડમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દાઓ લાંબા સમયથી પડતર રહેતા આંદોલનની જાહેરાત કરાઈ છે। આ મુદ્દે મહાસંઘે સીએમ અને આરોગ્ય મંત્રીને પત્ર પણ લખ્યો છે। આરોગ્ય કર્મીઓ તબક્કાવાર કાર્યક્રમોની જાહેરાત કરશે। આરોગ્ય કર્મચારીઓના આંદોલનને પગલે વેક્સિનેશન અને પાણી શુદ્ધિકરણ સહિતના કામ પર અસર પહોંચશે। પાંચે કેડરોના અંદાજિત 25,000 કર્મચારીઓ જે ગ્રામ્ય લેવલે પંચાયત વિભાગમાં આરોગ્યમાં ફરજ બજાવે છે। અમારા મુખ્ય પ્રશ્નો છે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે, જેના અહેવાલો પણ રજૂ થઈ ગયા છે, પણ સરકાર વિલંબ કરી રહી છે। જે અંગે અમને ટેકનિકલ કેડરમાં ઠરાવ કરી અને જે અંગેનો ગ્રેડ પે હાલ એફએડબલ્યુને જે 1900 મળે છે તે 2800ની અમારી માંગણી છે।